ગુજરાત સરકાર ગૌ માતાને રાજ્ય માતા સાથે રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાની માંગ કરી સુરત કલેક્ટરને સનાતની હિન્દુ સમાજે આવેદનપત્ર પાઠવ્યું હતું। મહારાષ્ટ્ર સરકારે ગાય માતાને રાજ્ય માતા તરીકે જાહેર કર્યા છે। તે મુજબ ગુજરાત સરકાર પણ ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરે એ હેતુસર સનાતની હિન્દુ સમાજે ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરો તેવી માંગ કરવામાં આવી છે। આ મામલે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર પાઠવવા સનાતની હિન્દુ સમાજના આગેવાન સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર સમક્ષ ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ દિનેશભાઈ રબારી। ગૌ માતાને રાષ્ટ્રમાતા માટેની દરજ્જાની રજૂઆત માટે અમે આજે કલેક્ટર સાહેબશ્રીને મળવા આવ્યા છીએ। ઘણા સમયથી ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે હિન્દુ ધર્મના હરેક હિન્દુ લડી રહ્યા છે। આજે આપણા ચારે મઠના શંકરાચાર્યો જ્યારે 16 તારીખે બહુ મોટી સભા કરવાના છે જે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા, જેને એવું કહેવાય છે કે હિન્દુ ધર્મના અધિપતિ આજે મેદાને ઉતરી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેના પ્રયત્નો કરતા હોય તો સનાતન હિન્દુ ધર્મના હરેક યોદ્ધા એની સાથે રજૂઆત હું તો એવું મારું માનવું એવું છે કે ભારતના અંદર ગૌ માતા એટલે ભારતના પહેલા પ્રથમ નિર્ણયમાં ગૌ માતાનું નામ આવતું હોય છે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે થઈ અને આવા બધા કલેક્ટર કચેરીમાં રજૂઆતો જ ના હોવી જોઈએ। ક્યાંકનું ક્યાંક મને તો એવું લાગે, મને ઘણું દુઃખ લાગે છે કે ભારતના અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે થઈ અને રજૂઆતો કરવી પડે એવા જરૂર હિન્દુત્વવાળી સરકાર છે ને સરકાર ક્યાંકના ક્યાંક એવું દેખાય છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેના પ્રયાસો સરકારના પણ ક્યાંકના ક્યાંક દેખાય છે। કારણ એવું છે કે મહારાષ્ટ્રના અંદર હમણાં 2 દિવસ પહેલાંનો બહુ સરસ નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે તો ક્યાંકનું ક્યાંક સારું પણ દેખાય છે।